પ્રોગ્રામ નંબર 38 હવે લેશું આપણે. તો સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં એને રન કરીએ છીએ 38 નંબરનો પ્રોગ્રામ. આ 38 નંબરનો પ્રોગ્રામ રન થયો. એનું આપણે કોડિંગ જોઈએ. આડત્રીસમાં પ્રોગ્રામનું કોડિંગ ઓપન કરું છું. યુઝ ઓફ અસાઇનિંગ ઓપરેટર, બરાબર. તો એ અહીંયા ઉપર લખેલું એવું ટાઇટલ બારમાં, આ H4માં જે છે અહીં લખેલું એવું, બરાબર. ત્યાર પછી num1માં 10 સ્ટોર કર્યા, num2માં 2 સ્ટોર કર્યા છે, num3માં 2નું મલ્ટિપ્લિકેશન એટલે 2નો ગુણાકાર થઈ અને સ્ટોર થયા, તો 10 દુના 20 એમાં સ્ટોર થયા. પછી ઇકો કરીને આ પ્રિન્ટ કર્યું નંબર 3 ઇઝ કરીને નંબર 3, તો અહીં નંબર 3 ઇઝ 20 એવું પ્રિન્ટ થઈ ગયું. આનાથી 2નો ગુણાકાર થઈ અને 20 અહીં પ્રિન્ટ થયું. ત્યાર પછી આ લખ્યું છે num1 સ્ટાર ઇક્વલ ટુ 5. આનો મિનિંગ શું? તો આપણે બીજી ભાષામાં કઈ રીતના લખી શકીએ? આ તો લખ્યું જ છે, આપણે બીજી ભાષામાં લખવું હોય તો આવી રીતના પણ લખી શકીએ. num1 ઇક્વલ ટુ num1 ગુણ્યા 5, num1 ઇક્વલ ટુ num1 મલ્ટીપ્લાય 5. તો આનાથી શું થાય? આ બીજું લખ્યું જ મેં એક્સ્ટ્રા, એનાથી શું થાય? તો num1માં જે રકમ છે એને 5 વડે ગુણીને પાછી num1માં સ્ટોર કરી દઈએ. ક્લિયર? તો num1માં કેટલી રકમ છે? 10. તો 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 50. એ 50 આમાં સ્ટોર કરી દઈએ. હવે આખું સેન્ટેન્સ ન લખવું પડે એટલે PHPમાં આ સેન્ટેન્સ વેલિડ છે. આનો અર્થ એ જ થાય num1 સ્ટાર ઇક્વલ ટુ 5. એનો મતલબ શું? num1ને જ 5 વડે ગુણીને num1માં સ્ટોર કરી દઈએ, બરાબર. આમ લખો તોય ચાલે, આમ લખો તોય ચાલે. જો અહીં 50 સ્ટોર થઈ ગયા છે અને 50 અહીં આઉટપુટમાં વેલ્યુ num1 ઇસ num1માં શું આઉટપુટ આવ્યું? તો num1માં તો 10 હતા, તો આ જે લખ્યું છે એના કારણે 5 વડે મલ્ટીપ્લાય થઈ અને 50 આઉટપુટ આવ્યા. હું આને કાઢી નાખું છું અટાણે ટેમ્પરરી. ઓનાથી એ 50 આવે છે કે નહીં પહેલાં જોઈ લઈએ. સેવ કરું છું અને અહીં રિફ્રેશ આપું છું તો આવી ગયા 50 એનાથી, બરાબર. હજી તમને ક્લિયર થાય એટલે હું અહીંયા એક ઇક્વલ ટુની સાઇન ઉમેરું છું. તો અહીંયા ઇક્વલ ટુની સાઇન ઉમેરાશે કે આ સેન્ટેન્સ ઓકે છે એમ. આ એને આ જ પ્રોગ્રામ હું રન કરું છું. સેવ, રિફ્રેશ, આવ્યું ઇક્વલ ટુ ને 50. તો આ કેનાથી 50 આવ્યા? આ સેન્ટેન્સથી, બરાબર. હવે આ સેન્ટેન્સને બદલે આપણું જે ઓરિજિનલ સેન્ટેન્સ હતું એ લખી નાખીએ પાછું. આ હતું તો એનાથી એ જ થશે, 50 જ આવશે. ફાઇલને સેવ કરું છું, રિફ્રેશ આપું છું, 50 આવ્યા. આ ખાલી ટેમ્પરરી આ ઉમેર્યું હતું ઇક્વલ ટુ, તમને ખ્યાલ આવે કે એ જ પ્રોગ્રામ રન થાય છે એટલે કાઢી નાખ્યું પાછું. સેવ કરું છું, એનાથી કંઈ ચેન્જીસ નહીં થાય તો ખાલી અહીંયા ટાઈપ થયેલું આવતું હતું, બરાબર. તો 50 આવ્યા એટલે આનાથી એને એ રકમને 5 વડે મલ્ટીપ્લાય થઈને એમાં સ્ટોર થઈ જાય ને એ આઉટપુટમાં આવે છે. અને અસાઇનિંગ ઓપરેટર કહેવાય. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો હવે 39 નંબરનો પ્રોગ્રામ લઈએ. ઓપન આપું છું, કોડિંગ પહેલાં ખોલી લઉં. આ 39 નંબરનો પ્રોગ્રામ આઉટપુટમાં 39 નંબર ખોલી લઉં. 39 નંબરનો પ્રોગ્રામ આઉટપુટ આવ્યો, બરાબર. હવે 39 નંબરના પ્રોગ્રામમાં શું છે? તો યુઝ ઓફ કમ્પેરિઝન ઓપરેટર, ઓપરેટરને કમ્પેર કરે, કમ્પેરિઝન ઓપરેટર છે એ અહીંયા ટાઇટલ બારમાં આવ્યું. એક્ઝામ્પલ ઓફ અહીંયા લખેલું આવ્યું. num1 ઇક્વલ ટુ 10, 1માં 10 સ્ટોર થયા. num2 ઇક્વલ ટુ 20, નંબર 2માં 20 સ્ટોર થયા. હવે કમ્પેર કરે છે કે પહેલો નંબર છે એ બીજા નંબર કરતાં મોટો છે. num1 10 છે, num2 20 છે. આ સાઇન છે એ શું છે? લેસ ધેનની સાઇન. તો num1 પહેલો નંબર એ કેનાથી ઓછો છે? નંબર 2થી નાનો છે, સોરી, લેસ ધેન એનો મતલબ નાનો થાય. ગ્રેટર ધેનની સાઇન નથી, આ લેસ ધેનની સાઇન છે. તો num1 છે એ num2 કરતાં નાનો છે, તો આ છે 20 છે એ num2 છે ને 10 છે num1 છે. તો num1 નાનો છે, નાનો છે તો ઇકોમાં શું લખ્યું છે? ટ્રુ. તો ટ્રુ જવાબ આવ્યો. અહીં તમે જે લખી શકો num1 ઇઝ ગ્રેટર ધેન num2 અથવા num1 ઇઝ સ્મોલર ધેન num2 કે જે તમે મેસેજ લખો એ અહીં લખેલો આવે, બરાબર. અહીં ટ્રુ લખ્યું તો ટ્રુ આવી ગયું. સમજાઈ ગયું? પછી એલ્સ કે ભાઈ નહીં તો આ ન હોય તો ફોલ્સ આવત. અહીં પેલું સમજાઈ ગયું? અહીંયા ફોલ્સ લખેલું આવતા. ફર્સ્ટ ટ્રુ છે અહીંયા, આ નહીં, આ તો હજી બીજા નીચે હશે કોડિંગ એના છે. પહેલાં ટ્રુને આપણે સમજીએ. આ ટ્રુ જે છે ફર્સ્ટ નંબરનો એ ટ્રુ આના કારણે આવ્યું છે.
હવે હું અહીં 10 ને બદલે અહીં 30 કરી નાખું તો શું થશે? તો ખોટું પડી ગયું ને. નંબર 1 છે નંબર 2 થી મોટું નથી તો પહેલાં ટ્રુ છે, અહીંયા પહેલો જ ભાગમાં ફોલ્સ આવી જશે. જોઈએ આપણે બાકીના તો જે આઉટપુટ બદલતા હશે એ બદલશે ક્રમમાં, પણ પહેલું ફોલ્સ થઈ ગયું. ફરીથી હું નંબર 1 ને અહીંયા 10 કરી નાખું ને સેવ કરું જ, રિફ્રેશ આપો તો પાછો ટ્રુ થઈ ગયું. ચાલો પછી નીચેના તરફ આગળ વધીએ આપણે. હવે બીજું કન્ડિશન શું કે નંબર 1 એ નંબર 2 કરતાં મોટો હોય તો નથી, હોત તો ટ્રુ આવત, પણ નથી, કારણ કે નંબર 1 છે 10 છે, નંબર 2 છે 20 છે. તો 10 છે 20થી મોટું નથી, આ ગ્રેટર ધેનની સાઇન છે, તો આ ઇકો નહીં રન થાય, પણ એલ્સ વાળું ઇકો એટલે કે આ રન થશે અને જવાબ ફોલ્સ આવશે. પછી એના પછી અમે નંબર 1 લેસ ધેન ઇક્વલ ટુ નંબર 2 એટલે કે લેસ ધેન અથવા બરાબર હોય તો એ 10 છે, નંબર 1માં 10 છે અને નંબર 2માં 20 છે, એટલે આ સાચું પડશે, કારણ કે 20 કરતાં 10 નાનો છે, લેસ ધેન આપ્યું છે તો સાચું છે એટલે ટ્રુ આવશે. 3 નંબરમાં ટ્રુ આવ્યું. બરાબર. આ 2 નંબરમાં આનાથી ફોલ્સ આવ્યું હતું, 3 નંબરની લાઈનમાં પછી ટ્રુ આવ્યું. એના પછી આગળ વધીએ આપણે કે એના પછીનું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, તો એ સાચું છે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું કામ? તો નંબર 1માં 10 છે, સોરી ખોટું છે, કારણ કે નંબર 1માં 10 છે અને નંબર 2માં 20 છે, તો 10 એ 20થી મોટા ન થાય. બરાબર. આ ગ્રેટર ધેન લખ્યું છે તો મોટા ન થાય એટલે પછી એના પછીનું ફોલ્સ આવે, એટલે અહીંયા ફોલ્સ આવ્યું ચોથી લાઈનમાં. એના પછી જો અહીંયા આગળ નોટ ઇક્વલ ટુની સાઇન છે કે 2 બરાબર નથી, તો સાચું છે 2 બરાબર નથી. 10 અને 20 છે, 10 બરાબર 20 નથી, નોટ ઇક્વલ ટુ એટલે નથી બરાબર, તો બરાબર નથી તો ટ્રુ આવે, એટલે 5 નંબરની લાઈનમાં ટ્રુ આવ્યું. એના પછી આગળ ચેક કરીએ ઇક્વલ ટુ કે બરાબર છે. જો 10 અને 20 બરાબર છે તો ના નથી, બરાબર હોત તો ટ્રુ આવત, નથી એટલે ફોલ્સ આવ્યું, તો અહીંયા ફોલ્સ આવ્યો જવાબમાં. એના પછી છે ઇન્વર્ટેડ કોમામાં આ એક નવું વેરિયેબલ બનાવ્યું જેમાં ઇન્વર્ટેડ કોમા 1 2 3 આપ્યું ને આ બીજું વેરિયેબલ બનાવ્યું જેમાં એમને 1 2 3 આપ્યું. આ બે ડિફરન્સ શું છે આ બેનો? તો ડબલ ઇન્વર્ટેડ કોમાનો મતલબ શું એને ટેક્સ્ટ ગણે, આંકડા ન ગણે. હવે આ ટેક્સ્ટ છે, એમ અક્ષર છે. બરાબર. અને આ આંકડા ગણે, ડિજિટ છે, તો આ ડિજિટ તરીકે સ્ટોર થયું, આ સ્ટ્રિંગ તરીકે સ્ટોર થયું. તેમ છતાંય એ બેને જ્યારે કમ્પેર કરીએ ત્યારે એક સરખી વેલ્યુ હોય તો એ ટ્રુ આવે, નહીંતર ફોલ્સ આવે. તો બેની વેલ્યુ સરખી જ છે, સ્ટ્રિંગ અને નંબર બેમાં અંદર વેલ્યુ સરખી છે, એટલે સ્ટ્રિંગ અને નંબરની વેલ્યુને સાથે કમ્પેર કરી દઈએ છીએ. એવું નહીં કે ખાલી નંબર અને નંબરની જ વેલ્યુ કમ્પેર કરે છે. બધા સ્ટ્રિંગ ને નંબર અલગ અલગ હોય તો એને પણ કમ્પેર કરીને ટ્રુ અથવા ફોલ્સ આપી દઈએ છીએ. ક્લિયર? સમજાઈ ગયું? તો આ રીતના છેલ્લું ટ્રુ આવ્યું. આ રીતના ટ્રુ અને ફોલ્સ આવ્યું. ટ્રુ અને ફોલ્સની જગ્યાએ તમે જે શબ્દ વાપરવો હોય લખી શકો છો. કન્ડિશન સાચી હોય તો પહેલો જવાબ આવશે, કન્ડિશન ખોટી હોય તો બીજો જવાબ આવશે. આનો અર્થ એવો છે ઇફ વાનો કે આ કન્ડિશન સાચી હોય તો પહેલો કરલી બ્રેકેટ રન થયા, ન હોય ખોટું હોય તો એલ્સ પછીનો કરલી બ્રેકેટ રન થાય અને જે એમાં હોય આઉટપુટમાં આવે. ક્લિયર? સમજાઈ ગયું કન્ડિશન ઇફ વાળું? આ જેટલું રાખીએ.